તો મહેસાણામાં જમીન સંપાદનને લઈ હવે ખેડૂતો રોષે ભરાયા છે। ખેડૂતોની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। સમર્પણ ચોકથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ મહારેલી યોજી હતી। જમીન સંપાદનમાં પૂરું વળતર આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે, તો બિનખેતી ખેતીની જમીનનો ભેદભાવ દૂર કરવા પણ માંગ કરાઈ છે। તો ભારતમાલા પ્રોજેક્ટમાં પૂરતું વળતર આપવા ખેડૂતો માંગ સરકાર પાસે કરી રહ્યા છે। મહારેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતો એકઠા થયા અને મહારેલી યોજી। રેલવે સંપાદનને લઈને અને જે અલગ અલગ જંત્રીના ભાવ નથી મળી રહ્યા તેને લઈને ખેડૂતો આજે મહેસાણા સમર્પણ ચોકથી લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાના છે। મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો જે છે તે આપણને જોવા મળી રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો જે વિવિધ કંપનીઓ દ્વારા તેમની જે વિવિધ જે કહી શકાય કે માંગણીઓ છે તેને લઈને આજે ધરણા પ્રદર્શન અને તેની સાથે સાથે તેઓ વિરોધ પ્રદર્શનની સાથે સાથે તેઓ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાના છે। ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરીશું। શું કહેશો અમરાભાઈ, કયા પ્રકારની તમારી માંગણી છે અને શું શું રજૂઆતો છે? અમારી બેન માંગણી આ તો વર્ષોથી ચાલે રહી છે। અમે ખૂબ રજૂઆતો કરી છે, આંદોલન કર્યા છે, પણ સરકાર શ્રી માનતી નથી। અમને ફક્ત ને ફક્ત અમારા વિસ્તારમાં 20 રૂપિયા મીટરના આપ્યા છે। ઉદ્યોગપતિઓને 5,000 ને 10,000 રૂપિયાના ખેડૂતોને એટલે કે ઉદ્યોગપતિઓને ભાવ આપ્યા છે નેતાઓની ભાગીદારીની। અમને તો સરકાર શ્રી જે સંપાદન જમીનો કરી હોય ને પૂરતું વળતર આપે, જે જમીનની કિંમતો હોય એના અનુસંધાને આપે। સરકાર શ્રી તો વાતો કરતી હોય કે ખેડૂતોને બમણી આવક થશે, તો તમે 4 ગણી જેવી રીતે આવક કીધી છે તો 4 ગણા કરી અમને ખેડૂતોને ભાવ આપે એવી। હવે સરકાર અમને તો એવું દેખાય છે કે આ સરકાર ખેડૂત લક્ષી છે જ નહીં, ખેડૂતોને હેરાન કરે છે। ઉદ્યોગપતિઓને તો ફક્ત ને ફક્ત બખત છે, ખેડૂતો હેરાન થાય છે। સરકાર ખેડૂત લક્ષી હોય તો આ નિર્ણય લે, ન કે આવતા સમયની અંદર આ ગુજરાતની ખુરદી ઉપર આજની બેઠેલી સરકારને ભોગવવું કાઢવું પડશે। જય જવાન જય કિસાન। ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે તો ખેડૂતો અત્યારે એક કહી શકાય કે ઉગ્ર ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે કે તાત્કાલિક તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેઓ ગાંધીનગર સુધી કૂચ કરશે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।